નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા પછી આગળ તમારે સરકારી યુનિવર્સિટીમાં સ્નાતકમાં એડમિશન લેવું છે તો પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। તો પ્રવેશ પ્રક્રિયા વિશે આજના વિડીયોમાં તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ધોરણ 12 પાસ કર્યા પછી આગળ તમારે સ્નાતકના કોઈ પણ કોર્સમાં પ્રવેશ મેળવવો હોય, એટલે કે મિત્રો તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। રાજ્યમાં આવેલ જે અલગ અલગ 15 સરકારી યુનિવર્સિટી છે તેમાં જો તમારે સ્નાતકમાં એડમિશન લેવું છે તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેના માટેની પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવેલી છે। હવે આ જે અલગ અલગ 15 યુનિવર્સિટી કઈ છે તો કે મિત્રો, અહીં જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે, કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી છે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે। તો આટલી યુનિવર્સિટીમાં જો તમારે એડમિશન લેવું છે સ્નાતકના કોર્સ માટે તો તમારે મિત્રો ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તેના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમને 10 દિવસનો સમયગાળો છે તે આપવામાં આવેલો છે। આજથી એટલે કે 9/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 9/5/2025 થી લઈ અને 18/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સ્નાતકમાં અરજી ફોર્મ ભરવું છે, સ્નાતકના વિવિધ કોર્સમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં સૌથી પહેલા તો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન છે તે પોતાનું કરાવવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન ફી છે તે 300 રૂપિયા ભરવાની રહેશે। મિત્રો, અહીં તમે રજીસ્ટ્રેશન કરશો એટલે સૌથી પહેલા તો તમારે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે। ત્યાર પછી પોર્ટલ ઉપર તમારે પ્રોફાઇલ બનાવી શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે, યુનિવર્સિટી અથવા તો કોલેજ પ્રોગ્રામની પસંદગી છે તે કરવાની રહેશે અને ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ કર્યા પછી તમારે મિત્રો નજીકનું જે વેરિફિકેશન સેન્ટર છે ત્યાં જવાનું રહેશે અને ત્યાં તમારી અરજી વેરીફાઈ કરાવવાની રહેશે। વેરિફિકેશન કરવા માટેનો જે સમયગાળો છે તે 9/5/2025 થી લઈ અને 20/5/2025 સુધીનો રહેશે। જ્યાં સુધી મિત્રો તમે સેન્ટર પર જઈ અને તમારી અરજીને વેરિફિકેશન નહીં કરાવો ત્યાં સુધી મિત્રો તમને પ્રવેશ મળવાપાત્ર નથી। મિત્રો, અહીં ફરજિયાત તમારે તમારી અરજીને વેરિફિકેશન કરાવવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ટેકનિકલ પ્રોસેસ માટેનો જે સમયગાળો છે તે 21/5/2025 થી લઈ અને 24/5/2025 સુધીનો રહેશે અને પ્રવેશ માટેનો જે પહેલો રાઉન્ડ છે તે 26/5/2025 થી લઈ અને 28/5/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। તમને મિત્રો પ્રવેશ માટે 3 દિવસનો સમયગાળો આપવામાં આવશે। જો મિત્રો પહેલા રાઉન્ડમાં તમારું નામ આવે છે તો ત્યારે મિત્રો વિદ્યાર્થીએ જીકાસનું જે પોર્ટલ છે તેના ડેશબોર્ડ ઉપર જઈ અને તમારે લોગિન કરી અને યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા આપવામાં આવેલ જે પ્રવેશની ઓફર છે તેને ચકાસવાની રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી પોતાનું જે ડેશબોર્ડ છે તેના પર તમામ ઓફર્સ પૈકી અહીં મિત્રો કઈ કોલેજ અને જે યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું છે તેની ઓફર તમારે સ્વીકારી લેવાની રહેશે અને મિત્રો અહીં તમારે જે તે યુનિવર્સિટી ખાતે અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને તમારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે। મિત્રો, તમે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરશો ત્યાર પછી તમારે તમારી અરજીને નજીકના વેરિફિકેશન સેન્ટર ખાતે જઈ અને વેરીફાઈ કરાવવાની રહેશે। તમે જ્યારે વેરિફિકેશન માટે જશો ત્યારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ધોરણ 10 ની માર્કશીટ સાથે લઈ જવાની રહેશે, ધોરણ 12 પાસની માર્કશીટ અથવા તો તે સમકક્ષની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેની માર્કશીટ સાથે લઈ જવાની રહેશે। LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। જો અહીં ધોરણ 12 ની પરીક્ષા એક કરતા વધારે ટ્રાયલ પાસ કરેલ છે તો જે ટ્રાયલ સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। એ મિત્રો 2 વર્ષની વચ્ચે તમે જો ગેપ લીધેલ છે તો ગેપનું જે સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો ત્યારે જાતિનો દાખલો કે જાતિનું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। તમે SCBC એટલે કે OBC કેટેગરીમાં આવતા હોય તો ત્યારે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ સાથે લઈ જવાનું રહેશે। જો તમે EWS કેટેગરીમાં આવતા હોય તો EWS નું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। વિકલાંગતા ધરાવતા હોય એટલે કે દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેને પણ સાથે લઈ જવાનું રહેશે। જો તમે મિત્રો નામમાં બદલાવ કરેલ છે
તો તેવા સંજોગોમાં ગેજેટની કોપી છે અથવા તો લગ્નનું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે. મિત્રો અહીં વેરિફિકેશન દરમિયાન વિદ્યાર્થીએ જે ઓનલાઈન અરજી કરેલ છે તેમાં કોઈ પણ છતી માલુમ પડશે એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો વેરિફિકેશન સેન્ટર પરથી તેની વિગતોમાં વેરિફિકેશન સેન્ટર દ્વારા સુધારો કરી આપવામાં આવશે. તેવા સંજોગોમાં વિગતોમાં સુધારો કરવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે કે જે ઓટીપી વેરિફિકેશન સેન્ટર ખાતે આપવાનો રહેશે, જેથી કરી મિત્રો અહીં અરજીમાં સુધારો કરી આપવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીએ જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેમાં શૈક્ષણિક લાયકાત એટલે કે જે શૈક્ષણિક વિગતો ભરેલ છે તેમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો ત્યારે મિત્રો અહીં વેરિફિકેશન સેન્ટર ખાતે કોઈ પણ સુધારો કરી દેવામાં નહીં આવે. જેના માટે મિત્રો વેરિફિકેશન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓની જે અરજી છે તે સેન્ડ બેક ફોર એડિટ કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થીઓએ જે જીકાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર લોગિન કરી અને મિત્રો જરૂરી સુધારા છે તે કરી શકશે અને ફરીથી અરજી છે તે સબમિટ કરી શકશે. વિદ્યાર્થીઓએ અરજી એડિટ કર્યા પછી સબમિટ કર્યા પછી ફરીથી વેરિફિકેશન કરાવવી ફરજિયાત રહેશે. જો તમે એડિટ કર્યા પછી અરજી સબમિટ કરશો અને તમે ફરીથી અહીં તમારી અરજી વેરિફિકેશન નહીં કરાવો તો મિત્રો તમે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. મિત્રો તમે જ્યારે વેરિફિકેશન માટે જશો ત્યારે મિત્રો તમારે કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની રહેતી નથી સેન્ટર ઉપર, કે મિત્રો વેરિફિકેશન સેન્ટર પર કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે તમારે જમા કરાવવાના રહેતા નથી, જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આવી રીતે મિત્રો ધોરણ 12 પાસ કર્યા પછી રાજ્યમાં આવેલ જે અલગ અલગ 15 સરકારી યુનિવર્સિટી છે તેમાં તમારે સ્નાતકમાં એડમિશન લેવું છે તો તમારે જીકાસનું જે પોર્ટલ છે તેના ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.